વિદેશી આક્રમણો થયા ને એ બધા જમીન માર્ગે થયા, કેમ કે મસ્ત મોટા સૈન્ય લઈને તો જ આવી શકતા. એ બધા ઉત્તર ભારતમાં જ થયા. દક્ષિણ ભારતમાં દરિયાના લીધે વિદેશી આક્રમણો ઓછા થયા, અને થયા તો એને બચાવવા માટે મરાઠાઓ સાહેબ, એમની પાસે સૌથી મોટું નૌકાદળ છત્રપતિ શિવાજી મહારાજ આયોજન પૂર્વકનું નૌકાદળ હતું એમની પાસે. પાળિયા એટલે કે હું તો એને એમ કહું, ગુજરાતની અલબેલ પોકારતા પાળિયા કહેવાય એને. પાળિયાઓ ના પ્રકાર હોય અલગ અલગ. સુરધન દાદા હોય, આપણા સુરાપુરા દાદા હોય, ગાયોને બચાવવા માટે, કોઈનો જીવ બચાવવા માટે પોતે બલિદાન આપ્યું, બધા સુરાપુરા કહેવાય. અને સુરધન દાદા આપણા કુટુંબના જ હોય. કચ્છની અંદર રોહાની જાગીર સુમરાજી ઠાકોરની વાત છે. અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ, એમને 100 રાજકુમારીઓ હતા, અને ઈ અલાઉદ્દીન ખિલજીના સૈનિકોના હાથમાં નહીં આવવા માટે ઈ 100 રાજકુમારીઓ એક સાથ જોહાર કર્યું છે. આવી તો ઘણી બધી પ્રથાઓ હતી. એક દેવદાસી પ્રથા હતી કે ઘરમાં દીકરી જન્મે તો એને દેવોની પત્ની બનાવી દેતા, એટલે એના ગળામાં પીળો દોરો બાંધવાનો, એટલે મંગળસૂત્ર તરીકે. તો એનું કર્તવ્ય શું હોય કે દેવોને મનોરંજન કરવાનું. બહુ હેરિટેજ મંદિર હતું એક સમયે, માર્તંડ સૂર્ય મંદિર કરીને. અત્યારે મંદિર નથી, ધ્વસ્ત થઈ ગયું. અહીંયાના લોકલ એક રાજા સિકંદર શાહ મીરીએ તોડી નાખ્યું. તો એ કરકોટા વંશના રાજાઓ હતા, લલિતાદિત્ય મુક્તાપિંડ કરીને. અલગ એમનું ત્યારે કલ્ચર હતું. જીવનમાં સફળતા અને નિષ્ફળતાના બે પાસા હોય સાહેબ. સફળ થઈને નિષ્ફળ થઈ. જિંદગીની અંદર સરકારી નોકરી જ બધું નથી. સરકારી નોકરી સિવાય આ દુનિયા બહુ મોટી છે. આપણું જે કલ્ચર છે, આપણું જે રીચ કલ્ચર છે, આપણું જે હેરિટેજ છે, એને બહુ બચાવો. તમારા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એને પણ આવી નાની નાની બાબતો કયો કે આપણે કોણ છીએ, આપણા વંશજો કોણ છે, આપણા બાપ દાદાઓ કોણ છે. ઈ જ્યારે આપણે જાણશું ને તો ક્યારેય એવું કામ નહીં કરી કે જે આપણને પાછળથી પછતાવો થાય. સર મને છે ને બહુ શરમજનક ફીલ થાય છે એક વસ્તુ તમારી સાથે શેર કરવાથી, કે ઘણા બધા તમે ભારતીયો એવા જોશો યંગ જનરેશન કે જે ત્યાંના લોકો હોય ને 7 સિસ્ટર્સ, એમને ચાઇનીઝ કરીને ચીડાવતા હોય છે. તમે ઘણી બધી જગ્યાએ જોતો આવો છો એમ. અને જ્યારે કે એ એટલા જ ઇન્ડિયન છે જેટલા આપણે ઇન્ડિયન છે, રાઈટ? પણ અને એનાથી મને આપણે અનુભવ બી ના કરી શકીએ કે એમને કેટલું દુઃખ થતું હશે એ વસ્તુને સાંભળી. પણ સર જો આપણે હિસ્ટ્રીમાં જોવા જઈએ તો જે રીતે નોર્થ ઇન્ડિયન દેખાતા હોય, જે રીતે સાઉથ ઇન્ડિયન દેખાતા હોય છે, જે રીતે ગુજરાતીઓ દેખાય છે, એ રીતે એ લોકો નથી દેખાતા. એ થોડા અલગ રીતે દેખાય છે. તો સર એનું શું કારણ હોય છે? સાહેબ, જ્યારે આપણું જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ને, એ પછી અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ હતી. ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, નિષાદ. તો એના જે અલગ અલગ જે પેઢી દર પેઢી જે એના વંશજો થયા, એના વંશજો એના ગુણ જેવા છે દેખાવમાં. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ છો સાહેબ, તો સાઉથ ઇન્ડિયાના લોકો આપણાથી તદ્દન અલગ લાગે છે. એનું રીઝન શું છે? કેમ કે એ લોકો પેલા કોણ હતા? તો એ હડપ્પિયન લોકો હતા, દ્રવિડ લોકો હતા. આજે એમને દ્રવિડિયન કહીએ છીએ ને, તો મૂળી સિંધુ ઘાટી સભ્યતા, આજથી ઈસવીસન પૂર્વે 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે એમનો. તો અને એ લોકો જે છે ને, એ એમના વંશજો છે, એટલે એમના જેવા છે એ લોકો. આપણે વી આર ધ આર્યન્સ, આપણે ઉત્તર ભારતના લોકો આર્યન્સ છીએ. તો જે વૈદિક સભ્યતાના જે લોકો હતા એના પછીના વારસદારો છે, તો આપણે એમના જેવા છીએ. સેમ અલગ અલગ આવી બધી જે પ્રજાતિઓ હતી, એના જે વિસ્તારોમાં એ સ્થાયી થયા, તો એના ગુણો પેઢી દર પેઢી એમનામાં ડેવલપ થાય. એટલે આ બધા ચહેરાઓ, કદ કાઠી, બાંધો બધાનો અલગ લાગે છે. પણ મૂળ તો વી આર ઇન્ડિયન્સ, આપણે બધા ભારતીય જ છીએ. મૂળ તો એ કન્યાકુમારીમાં રહેતા હોય, જમ્મુ કાશ્મીરમાં રહેતા હોય કે 7 સિસ્ટરમાં રહેતા હોય, પણ પહેલે એઝ અ આપણે માણસ તરીકે ભારતીય જ છીએ. આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ સામુદાયિક વિવાદો થતા હોય છે, જ્ઞાતિવાદ, જાતિવાદ. હું બધાને જ કહું છું, આમાંથી બહાર નીકળી આજે આપણે ભારતીય તરીકે જો આગળ વધશું ને, તો એક સમય આવશે કે આપણો દેશ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બનશે. આજે શ્રેષ્ઠ જ છીએ. કલ્ચર તો આપણા જેવું કોઈનું નથી, પણ એનાથી પણ આપણે બધી રીતે આગળ પહોંચી જશે. ડાયવર્સિટી જ સર આપણી સ્ટ્રેન્થ છે. 100% વિવિધતા એ જ. સર સાઉથ ઇન્ડિયાના મંદિરોને ખાસ કરીને આપણે જો વાત કરીએ તો એ લોકોના બહુ પ્રિઝર્વડ હોય છે, વેલ પ્રિઝર્વડ. એટેક નથી થયેલો કે પછી શું કારણ છે ખબર નથી, એ લોકોએ રક્ષા એ રીતે કરી. પણ નોર્થ ઇન્ડિયામાં આપણે નથી જોતા, ઘણી બધી વાર ધ્વસ્ત થયા હતા. આપણે કાશી વિશ્વનાથ મંદિરની તો ખબર હશે બધાને.
તો એનું સર શું કારણ રહ્યું છે? જો એક તો નોર્થ જે આપણું સાઉથ ઇન્ડિયા છે ને એનો એક તો જે ફિઝિકલી જે એનો એરિયા છે ને એ બહુ વેલ સેટ છે. ઓકે. કેમ કે એના 3 બાજુથી દરિયો છે અને એટલે એના માટે જમીન માર્ગે આક્રમણ કરવું એક જ છે, ઉપરથી કોઈ આવે તો. અને ઉપરથી આવે તો ઉપરના રાજાઓ જેને પહોંચી વળશે, નીચે સુધી પહોંચવા નહીં દે. દરિયાઈ માર્ગે આક્રમણ કરવું પડશે તેની પાસે એક જ રસ્તો છે, હોડીઓ. હવે જે વિદેશી આક્રમણો થયા ને એ બધા જમીન માર્ગે થયા, કેમ કે મસ્ત મોટા સૈન્ય લઈને તો જ આવી શકાય, જમીનથી આવે તો એ બધા ઉત્તર ભારતમાં જ થયા. જેટલા વિદેશી આક્રમણો હતા, ઈરાનીઓથી વાત કરો, ગ્રીક આક્રમણો, સિકંદરનું આક્રમણ, એ બધા ઉત્તર ભારતથી થયા. દક્ષિણ ભારતમાં દરિયાના લીધે વિદેશી આક્રમણો ઓછા થયા અને થયા તો એને બચાવવા માટે મરાઠાઓ, સાહેબ એમની પાસે સૌથી મોટું નૌકાદળ છત્રપતિ શિવાજી મહારાજ, એમને સૌથી પહેલાં એક પ્લાન આયોજનપૂર્વકનું નૌકાદળ હતું એમની પાસે. એના પછી ચોલ શાસકો, સાહેબ આપણે PS ફિલ્મ આવ્યું હતું વચ્ચે, તો અરિમોલી વર્મન, તો આ બધા પાસે તાકાતવર નૌકા સેના હતી. વિચારો, ઇન્ડોનેશિયા જઈને જીતી આવતા, શ્રીલંકા જઈને જીતી આવતા, તો એ લોકોને બીટ કરવા મુશ્કેલ હતા. અને એમના જે મંદિરો છે ને એ વેલ પ્રિઝર્વ હોવાનું કારણ કે એ મંદિરોની અંદર શું હતું, એ લોકો ધનનો સંગ્રહ કરતા, પૈસા. એમનો આર્થિક પાયો મજબૂત શું હતા, મંદિરો હતા. એટલે એમના મંદિરો હેરિટેજ છે. આજે સૌથી વધારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટોમાં મંદિરો હોય ને તો સાઉથના જ છે. આજે કોઈ પણ મંદિર તમે સાઉથમાંથી તમને રાજ્ય દીઠ 1-2 મંદિર નીકળે છે કે જે વર્લ્ડ હેરિટેજ હોય. એનું કારણ એ જ છે કે એમનું પહેલેથી એટલું ડાયવર્સ કલ્ચર નથી રહ્યું. એમનું કલ્ચર મેઇન આપણું ઇન્ડિયન કલ્ચર છે, પોતાનું ભારતીય કલ્ચર છે. અને ઉત્તર ભારતનું કલ્ચર કેવું છે, મિક્સ કલ્ચર છે કે અહીંયા તમને અલગ અલગ લોકો આવ્યા, અલગ અલગ સંપ્રદાયના લોકો આવ્યા, તો એમને એમના કલ્ચરને આપણા કલ્ચરને ભેળવી દીધો. રાઈટ. જ્યારે સાઉથમાં આવું ન થયું, એનું કારણ વિદેશી આક્રમણો ઓછા થયા એ રીઝનથી. સર એક સિરિયલ છે ચાણક્ય કરીને, બહુ વર્ષો પહેલા આવતી હતી અને એ યુટ્યુબ પર આખી સિરિયલ કોઈકે અપલોડ કરી છે, તો હા. તમને જોવા મળી રહે. હા. એ રહી છે ને, મેં થોડા સમય પહેલા મેં જોવાની ચાલુ કરી હતી અને એમાં એક બહુ મસ્ત વસ્તુ હતી જે હું તમારી સાથે શેર કરવા માંગીશ. એમાં એવી કંઈક વાત હોય છે કે એક રાજા હોય છે કે જેનું રાજ્ય આપણે પાકિસ્તાનના એરિયામાં હોય છે, જેમાં Yes. એક જ હતું આપણું ભારત, રાઈટ? તો પાકિસ્તાનના એરિયામાં હોય છે અને અફઘાનિસ્તાનથી કનેક્ટેડ કંઈક હોય છે, બોર્ડર ઉપર એ રાજ્ય છે. અને બીજું એક રાજ્ય છે જે એના બાજુમાં છે, જે ભારતની તરફ થોડું અંદરની તરફ છે. તો જે અંદરની તરફ જે રાજ્ય છે, એના રાજા જ્યારે એવું નક્કી કરે છે કે ભાઈ આપણે જે બહારની તરફ જે બોર્ડર ઉપર રાજ્ય છે એના ઉપર આપણે એટેક કરીએ અને આપણે તાકાત વધારે છે અને પેલો થોડો કમજોર છે, તો આપણે એને હરાવી દઈએ અને રાજ્ય આપણે પડાવી લઈએ. હા, પડાવી લઈએ. તો જે અંદરની તરફ જે માની લો કે આપણે કન્ટ્રી એ રાખીએ, તો રાજ્ય એ રાખો. રાજ્ય એ વાળો જે હતો, જે એટેક કરવા માંગતો હતો, એના જે કહેવાય ને, જે પેલા ગુરુ હોય છે, જે દરબારમાં, દરેક દરબારમાં હોય રાજગુરુ જેવા, એમને એવું સજેસ્ટ કર્યું કે ના, આપણે રાજ્ય બી ઉપર એટેક ના કરી શકીએ, જે બોર્ડર ઉપર છે, કારણ કે જો આપણે એને એટેક કરીશું ને, તો જે ભારતની જે બોર્ડરની રક્ષા જે રાજ્યો કરે છે ને, એ બધાની યુનિટી તૂટી જશે. તો આપણે એમના ઉપર ના કરી શકીએ, કે એક રીતે ભારત વર્ષની રક્ષા કરી રહ્યા છે બોર્ડર ઉપર. તો આ મને વિચાર એટલો લાગ્યો કે એક રીતે ઇન્ડિવિજ્યુઅલ રાજાઓ હતા, એકબીજાથી દ્વેષ ને બધું હતું, બરાબર, પણ એક રીતે આ એમની રિસ્પેક્ટ બી રાખતા હોય કે પેલો એક બોર્ડર ઉપર છે તો ભારત વર્ષની આખી રક્ષા કરે છે. એક રીતે કહેવાય ને કે આમ દુશ્મન છે, પણ એટલા દુશ્મન કે રાઈટ. ગુજરાતમાં પાળિયાઓનો પણ એક અનોખો ઇતિહાસ જોવામાં આવે છે અને ઘણા બધા એવું બને કે મારી જનરેશનના જે હોય બાળકો, એમને પાળિયાઓ વિશે ખ્યાલ ના હોય. તો સર એ શું હોય, સમજાવો. જો પાળિયા એટલે કે હું તો એને એમ કહું, ગુજરાતની અલબેલ પોકારતા પાળિયા કહેવાય એને. આજે મારું શહેર હળવદ પાળિયાઓનું શહેર કહેવાય. તમને શેરીએ શેરીએ પાળિયા મળી જાય ક્યાંક ને ક્યાંક. તો પાળિયાઓના પ્રકાર હોય અલગ અલગ. તમે કદાચ રૂટીન શબ્દો સાંભળ્યો, સુરધન કે તમારે સુરધન દાદા હોય, આપણા સુરાપુરા દાદા હોય. તો સુરધન અને સુરાપુરા એક પાળિયાનો જ પ્રકાર કહેવાય. કે એ જે પાળિયા હોય ને, સુરાપુરા કોણ હોય કે કોકના માટે જીવને આપી દીધો હોય, તો એ બધા સુરાપુરા હોય. ગાયોને બચાવવા માટે, કોઈનો જીવ બચાવવા માટે, પોતે બલિદાન આપ્યું, તે બધા સુરાપુરા કહેવાય. અને સુરધન દાદા આપણા કુટુંબના જ હોય અને એ કઈ અકાળે મૃત્યુ પામ્યા હોય. ઓકે, એટલે કે કમોતે મૃત્યુ પામ્યા હોય, એ લોકો સુરધન દાદા તરીકે પૂજાતા હોય આપણે. તો આવા તો દુનિયાના, એવું નહીં કે ખાલી માણસોના જ પાળિયા છો આપણે અહીંયા તો પ્રાણીઓને પાળિયા છે. કૂતરાની ખાંભીઓ તમને જોવા મળે. તો એનું કારણ એ જ છે કે વફાદારીના પ્રતીક હોય કોઈ કૂતરા, કે એ પોતે એના માલિકનો જીવ બચાવવા માટે મૃત્યુ પામ્યા હોય. તળાજાની બાજુમાં એક ગામ છે, સખડાસર ગામ, ભાવનગર જિલ્લાની અંદર. ત્યાં કૂતરાનો પાળિયો છે. પાળિયા એ બોલે, સાહેબ, પાળિયા નમી જાય કાયદેસર. પાળિયા જે હોય ને, એમ જ સમજવાનું કે કાયદેસર એ વ્યક્તિ જ છે એક.
જે જીવતો જાગતો પાળિયો હોય એ. એટલે પાળિયાનું આપણે એમ હેરિટેજ કલ્ચર છે ને, બહુ બધા માને છે લોકો પાળિયાઓને આજકાલ. સર મેં તમારી રીલ્સમાં જોયું છે કે તમે એક સાસુમાના પાળિયાનો ઉલ્લેખ કરતા હો છો. એ શું છે સર? એ સાસુઓના પાળિયા જે છે ને, સાસુ વહુના પાળિયા, એ મારા ઘરની બાજુમાં જ છે. એટલે જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ. તો લોકો એમ કહે છે કે એ પાળિયાનો તો કોઈ ઇતિહાસ લોકોના મુખ્ય નથી, કેમ કે બહુ જૂના પાળિયા છે. પણ લોકો અહીંયા સાડીઓ ઓઢાડવાની ને આવી માનતાઓ રાખે કંઈક ના કંઈક, કે બહુ સાસુઓના ઝઘડા થતા હોય, કંકાસ થતા હોય ઘરમાં, તો લોકો અહીંયા માનતા રાખી જાય તેના ઘરમાં સારું થઈ જાય. પ્લસ ઘરમાં નાનું બાળક હોય ને, આપણે ઘણીવાર કહેતા હોય નજર લાગી જાય છે એને કોઈની, એને બહાર ન લઈ જવું જોઈએ, કાળો ટીકો કરીને લઈ જાય, તો એ નજરાઈ જાય ને બાળક, તો એ સાસુઓના પાળિયાની માનતા રાખે. તો એટલે, અને મેં તો પ્રેક્ટિકલી ફીલ કરેલું છે કે મારી ઢીંગલી જ્યારે નાની હતી તો એ બહુ રડતી હોય, તો મારા મમ્મીએ પાળિયાએ માનતા રાખી આવે અને એકદમ ઠીક થઈ જાય. તો એટલે એ જાગતા પાળિયાઓ કહેવાય, કે તમે કદાચ એની પાસે કોઈ સાચા દિલથી માનો ને તો તમારું કામ ખાતે એ લોકો. એટલે આ પાળિયાઓનું કલ્ચર બહુ છે, અને આ બાજુ તો બહુ ઓછા પાળિયા જોવા મળે, પણ સૌરાષ્ટ્ર કચ્છમાં જાઓ ને તમને બહુ બધા પાળિયા જોવા મળી જાય. સર ગુજરાતના ઇતિહાસ વિશે કોઈ વ્યક્તિને જાણવું હોય અને એવી કોઈ તમે બુક સજેસ્ટ કરવા માંગો, અને એવી બુક સર કે જે વાંચતા વાંચતા તમને બહુ મજા આવે, કારણ કે કોઈક એવી બુક છે ને જે ઇન્ફોર્મેટિવ થઈ જાય, તો તમે બોર થઈ જાવ શોર્ટ. હા, તો એવી કઈ બુક છે? જો ગુજરાતની અંદર એક અલગ અલગ બધું જનરેશનો છે, પણ હું તમને એક એવી બુક કહું જેમાં તમને બધું મળી જાય, ઓલ ઇન વન પેક. જેમ કે એક આપણે ઝવેરચંદ મેઘાણીની 16 બારવટિયા છે, સૌરાષ્ટ્રની રસધાર છે. જીવનમાં હું તો એમ કહું, આ બે બુક તો એઝ અ ગુજરાતી તરીકે, કે જે ગુજરાતના છે, એને તો એકવાર વાંચવી. જેમાં ખાસ સૌરાષ્ટ્ર બાજુ તો આનો ઇતિહાસ એટલો પ્રચલિત છે કે તમને સાચો ઇતિહાસ જાણવા મળશે કે ગુજરાતમાં કેવી પરિસ્થિતિઓ હતી ને લોકો કેવા કેવા આ ગુજરાતમાંથી નીકળ્યા છે વીરો. તો એની માહિતી માટે તમે એનો એક પ્રસંગ વાંચો ને સાહેબ, એટલે તમને રૂવાડા ઊભા થઈ જાય એની અંદર. ને ઘણી બધી સાહેબ આ તો અત્યારે લોકો આ બધી હીર રાંઝા, રોમિયો જુલિયટ, આવી બધી પ્રેમ ગાથાઓ સાહેબ, ગુજરાતમાં આવી ઢગલો પ્રેમ ગાથાઓ છે. સદેવત સાવરલિંગાની વાર્તા હોય, હોથલ પદમણીની વાર્તા હોય, સોન કંસારીની વાર્તા હોય, શેણી વિજાણનની વાર્તા હોય સાહેબ, કે જેને કહેવાય ને પ્રેમની સીમાડાઓ વટાવી દીધા. કાનો અને જીવીની વાર્તા હોય. તો આ જે બધી તમે વાર્તાઓ વાંચો એટલે તમને એમ થાય કે કદાચ એક યંગ જનરેશનને રવિન્દર સિંઘને આવા બધા મોડર્ન ઓથર ગમતા હોય છે, ચેતન ભગતને બધા, તો એ ગુજરાતીઓ આવી છે ઘણી બધી નોવેલ્સ કે જેમાં તમને કહેવાય ને પ્રેમની પરાકાષ્ઠા. જો બહુ બધા પુસ્તકો છે આપણી પાસે આવા. સર આપણે અત્યારે જોઈએ છે કે આપણા દેશમાં જ્ઞાતિવાદ બહુ વધતો હોય છે 100%, અને પણ આપણે આનો ઇતિહાસ જો ટ્રેસ બેક કરીએ ને, તો ગુજરાતમાં કરીને આપણને જોવા મળે છે કે એક જ્ઞાતિના લોકોએ બીજા જ્ઞાતિના લોકોની રક્ષા માટે એને ખપી ગયા. જે કાઠિયાવરણ કોમ કહેવાય સાહેબ, કાઠી દરબારો હોય, ગરાસિયા દરબારો હોય, કે રાજપૂતો હોય, કે કોઈ પણ હોય સાહેબ, આ કાઠિયાવરણ કોમ કહેવાય. આ લોકોએ પોતાના જીવના બલિદાન આપીને એમના વંશજોએ આજે લોકોને બચાવ્યા. કેમ કે એ વખતનું કલ્ચર શું હતું કે વિદેશી આક્રમણકારીઓ આવતા, અને ક્ષત્રિયનું મેઇન કર્તવ્ય શું હતું? યુદ્ધ કરવું. ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે અર્જુનને કે તું ક્ષત્રિય છે, તારું કર્તવ્ય શું છે? યુદ્ધ કરવાનું. એટલે આ જે કોમ હતી, જે ક્ષત્રિય કોમ, એમને શું કર્યું ખાસ, કે એમના પોતાના બલિદાન આપી અને લોકોના જીવ બચાવ્યા. એટલે એ કાઠિયાવરણ કોમ કહેવાય. એટલે તલવારો એમના હાથમાં એટલે શોભે. એ કાઠિયાવરણ જ્ઞાતિ છે, એમનું કર્તવ્ય છે રક્ષણ કર્યું, અને એમને બહુ સારી રીતે આ નિભાવી જાણ્યું છે આ કર્તવ્ય. અને એમના બલિદાનોની વાત આવે સાહેબ, ઢગલા બલિદાન તમને હું ગણાવી શકું, ઢગલા બલિદાન સાહેબ. અને એવું નહીં પુરુષોએ જ બલિદાન આપ્યા છે સાહેબ, સ્ત્રીઓએ પણ બલિદાન આપ્યા છે. અને એ વખતની સ્ત્રીઓ જુઓ તમે સાહેબ, કે જ્યારે વિધર્મીઓ આક્રમણ કરતા આપણા રાજ્યો ઉપર, તો એમના જે પતિઓ હોય અને એમના જે પુરુષો જે છે એ યુદ્ધમાં ખપી જતા, રક્ષા કરતા પ્રજાની, અને તો એમના પત્નીઓ જોહાર કરતા સાહેબ, જલ જોહાર, અગ્નિ જોહાર. સાહેબ તમે ખાલી આપણે ગેસનો ચૂલો સળગતો ને આપણી આંગળી આવી જાય તો કેટલી બળતરા થાય છે. તો જીવતું અગ્નિમાં કૂદવું સાહેબ, ઈ ગટ્સ, ઈ જે વસ્તુ જોઈ તમે વિચારો કે એમની હિંમત, એમનું મનોબળ કેટલું મજબૂત હશે. હું તમને એક દાખલો દઉં. ગુજરાતની અંદર રોહા, કચ્છની અંદર રોહાની જાગીર, સુમરાજી ઠાકોરની વાત છે. અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ, એમને 100 રાજકુમારીઓ હતા.
અને અલાઉદ્દીન ખિલજીના સૈનિકોના હાથમાં નહીં આવવા માટે, કોઈ પરપુરુષના હાથમાં એમની લાજ કે એમની આબરૂ ન જાય એટલી એમની મર્યાદા 100 રાજકુમારીઓ એક સાથ જોહાર કર્યું છે. એટલે એને સુમરી રોહા, આજે એ જગ્યા એમના નામ ઉપરથી ઓળખાય, સુમરી રોહા. તો એ તો સાહેબ એના માટે ગજબ હિંમત જોઈએ આપણા માટે. તો એ નારીઓના બલિદાન અને એની તો વાત જ અલગ હતી સાહેબ. ત્યારે સર વુમન એમ્પાવરમેન્ટની વાત કરવાની જરૂર નથી પડતી. 100% ત્યારે અને અત્યારે સરકાર નારી શક્તિ, નારી શક્તિ, નારી સશક્તિ, આપણે એનો વિરોધ નથી કરતા છે, પણ અત્યારે વુમન્સ ઓલરેડી પગભર છે, સ્ટેબલ છે, એની રીતે ડેવલપ કરી રહ્યા છે, કેમ કે અત્યારનો સમાજ એમને બહુ બધી ફ્રીડમ પણ આપી રહ્યું છે ને, અને ત્યારે ફ્રીડમ નથી આટલી બધી, અને અત્યારે જે એમને ફ્રીડમ મળી રહી છે તો ઓબ્વિયસ છે આગળ વધી જ રહ્યા છે. રાઈટ. અને અત્યારે તો આપણી કંધાથી કંધા મિલાવીને ચાલે છે દરેક ફિલ્ડની અંદર. રાઈટ. મેં એક મારા ફ્રેન્ડ થ્રુ સાંભળી હતી આ વસ્તુ, કે એ ટાઈમે છે ને જ્યારે પણ આવી રીતે આગમાં કૂદવાનું જ્યારે એ લોકો કરતા હતા ત્યારે ઢોલ વગાડવામાં આવતો હતો બહુ જોરથી. એટલે હા, એટલે જેનાથી એટલે આપણને એમ લાગે કે એવું કંઈક રિચ્યુઅલ હશે એમ, બરાબર. પણ એકચ્યુઅલી એનું કારણ એ હતું કે જ્યારે એ લોકો આગમાં કૂદે ને તો એ ચીસ નીકળે મોઢામાંથી, દૂર સુધી સંભળાય. જે ચીસો સંભળાય ને એના માટે એટલા જોર જોરથી ઢોલો વગાડો. આપણે ખાલી વિચારીને એમ થાય કે આ કેટલું કરુણ દ્રશ્ય છે. હા, એ વખતના જે રિચ્યુઅલ્સ હતા ને, જે એ વખતનો સમાજ હતો, રૂઢિવાદી પરંપરાઓ, એ લોકો એને રિવાજ માનતા, કુરિવાજ નહીં, કે આપણી આ પરંપરાઓ છે કે પુરુષનું મૃત્યુ થાય તો સતી આગમાં કૂદી જવું, ઘરમાં દીકરી જન્મે છે તો એને દૂધમાં ડુબાડીને મારી નાખવી, આવી બધી એ રીત રિવાજો માનતા એને એ લોકો. પણ એ રીત રિવાજો નહોતા, કુરિવાજો હતા. પછી રાજા રામમોહન રાય, વિલિયમ બેન્ટિંગ, એમને આ બધી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકી દીધા, બંધ થઈ. આવી તો ઘણી બધી પ્રથાઓ હતી. એક દેવદાસી પ્રથા હતી કે ઘરમાં દીકરી જન્મે તો એને દેવોની પત્ની બનાવી દેતા, એટલે એના ગળામાં પીળો દોરો બાંધવાનો, એટલે દેવોના પત્ની તરીકે, એ મંગલસૂત્ર તરીકે. તો એનું કર્તવ્ય શું હોય કે દેવોને મનોરંજન કરવાનું. તો એ મંદિરોની અંદર નૃત્યો કરતા દેવો માટે, ત્યાંથી જ આ ભરતનાટ્યમ ને આ બધા નૃત્ય. લગ્ન ના થાય. હા, પછી લગ્ન ન થાય, એમને દેવોની સેવા પૂજા કરવાની. એટલે અમુક નૃત્યનું મૂળ શું છે અહીંયા જ છે ને, મંદિરોમાં થતા. પહેલા જે આપણા શાસ્ત્રીય નૃત્ય છે એ બધા મંદિરોમાં જ થતા ને, તો એ મંદિરોમાંથી પછી બહાર આવ્યા. એટલે પહેલાથી આ બધું કલ્ચર અલગ અલગ રીતે ડાયવર્સ થતું ગયું. એટલે સર બીજો એક એવો કિસ્સો છે ને, રૂવાંડા ઊંચા કરી દે ને, એવો અંગ્રેજો વખતનો છે, કે આ કિસ્સો એકચ્યુઅલી મેં આપણે સાયરામ દવે એક પ્રોગ્રામ કરેલો આવે છે, મેરાંજલિ. હા, યસ, રાઈટ. તો એમાં મેં સાંભળ્યો હતો કે ખેડાઓમાં જ્યારે અંગ્રેજોનું આ બધું ચાલતું હતું 1857ની વાત, કે ત્યારે આખા ગામે મળીને વિરોધ કર્યો હતો, અને ગામના જેટલા પણ પુરુષો હોય ને, જેટલા વ્યક્તિઓ, એ બધાને એક વડના ઝાડ ઉપર બધાને ફાંસી આપી દેવામાં આવી. અને મતલબ 10 નહીં, 20 નહીં, 25 નહીં, 50 નહીં, 200 લોકોને એક જ ઝાડ ઉપર લટકાવી દેવામાં આવ્યા હતા. અને એવું એલાન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એમના ઘરેથી જે હોય એ આ લાશોને ઉતારવાનો જો કોશિશ કરશે તો એની પણ લાશ લગાવી દેવામાં આવશે. અને લિટરલી લાઈક દિવસો ને દિવસો સુધી લાઈક પેલા કહેવાય ને કે ગીદડો આવે ને કાગડાઓ આવીને ખાતા હતા. અને એ મતલબ આપણને વિચારીને એમ થાય કે આના વિશે ચર્ચા એટલી નથી થતી, પણ ચર્ચા શાયદ એટલી નથી થતી કારણ કે બહુ કરવા જેવી નથી. એમ સમાજમાં તમે ના કરી શકો એમ. પણ ઘણી બધી એવી વસ્તુ છે કે આજે સમાજ અમુક વાતોથી ભાગે છે, તો કદાચ બ્રેવલી રજૂ કરશે તો કદાચ લોકો સુધી હા, તો નહીં કશું થાય. અને કદાચ લોકોને કિંમત પણ આવશે આનાથી કે આપણા પૂર્વજો, આપણા વડવાઓ ની હિંમત કેવડી હતી ને આપણે કોણ છીએ. એ કદાચ ઇન્ડિયન્સને તો આ ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ હોય 100%. બીજા દેશોની સાથે કમ્પેર કરે તો આપણને એમ કે ભાઈ વેસ્ટર્ન કન્ટ્રીઝ, યુએસએ પાવરફુલ, એ લોકો આટલા. પણ આપણો ઇતિહાસ જોવા જઈએ તો આપણે તો ક્યાંય ને ક્યાંય પહોંચે. આપણો ઇતિહાસ જેટલો રીચ છે ને સાહેબ, અને જે આપણું ડાયવર્સ કલ્ચર છે ને, અન્ય કોઈ કન્ટ્રી કે અન્ય કોઈ દેશનું નથી. એટલે આજે ટુરિઝમમાં જો આપણે કેટલા બધા આગળ વધી ગયા છીએ. સર, આપણે આખા ભારતનું ભ્રમણ કરતા હોય જમ્મુ કાશ્મીર તરફ. 100%. જેટલી વાર એનું આપણે નામ લઈએ એટલી વાર આપણને બરફ યાદ આવે અને પાઇનના પેલા બધા ઝાડો યાદ આવે અને ફરવાની જગ્યાઓ યાદ આવે. પણ એનું સર એક ઐતિહાસિક મતલબ રાજાઓની દ્રષ્ટિએ પણ એનું એક અલગ ઐતિહાસિક મહત્વ રહ્યું છે. અને તો સર એનું થોડી માહિતી આપો. સાહેબ, બહુ જૂનો ઇતિહાસ જો એમાં જોઈએ ને તો અહીંયા એક બહુ હેરિટેજ મંદિર હતું એક સમયે, માર્તંડ સૂર્ય મંદિર કરીને. અત્યારે મંદિર નથી, ધ્વસ્ત થઈ ગયું. અહીંયાના લોકલ એક રાજા સિકંદર શાહ મીરીએ તોડી નાખ્યું. તો એ કરકોટા વંશના રાજાઓ હતા, લલિતાદિત્ય મુક્તાપિંડ કરીને. તો એ લોકો અલગ એમનું ત્યારે કલ્ચર હતું. લેટેસ્ટ કલ્ચરની વાત કરી તો છેલ્લે હરિસિંહ ડોગરા એ પોતે રાજા હતા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે. તો એમના મનમાં એવું હતું
કે મારે ભારતમાંય નથી જવું કે પાકિસ્તાનમાંય નથી જવું. એમને પોતે રાજા તરીકે એઝ રહેવું જ હતું. પણ ત્યારે પાકિસ્તાનની જે મેલી મુરાદ હતી એટલે એમને ત્યારે દેશ આઝાદ થયો 1947 એમને આક્રમણ કર્યું 1948ની અંદર જમ્મુ કાશ્મીર મેળવવા હતું. એવું કહેવાય ને એમને સપનામાં આવે છે કાશ્મીર કાયમ. એટલે આપણે ભારતીય લોકો આપણે કહીને કે દૂધ માંગોગે તો ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો ચીર દેંગે. આ એના જેવી વાત છે. એમને હજુ સપનામાં અત્યારે નહીં આઝાદી વખતથી આવતું એમને. તો એ જ ઘટનાઓ બનતી એમ કહેવાય કે હરીસિંહ ડોગરાને જ્યારે તકલીફ પડી કે જ્યારે પાકિસ્તાની સૈન્ય છે શ્રીનગર પહોંચી ગયું એટલે એમને એમના જે મંત્રી હતા એમનું નામ હતું મેજર મહાજન એમને ત્યારે સરદાર પટેલને લેટર લખીને નકર સરદાર પટેલ જ્યારે દેશમાં રજવાડાને ભેગા કરતા ત્યારે એમની પાસે જતા મળવા તો એમને ત્યારે બાનું આપતા કે આજે મારી તબિયત ખરાબ છે નથી મળી શકે એમ કરીને જતા રહેતા. જ્યારે તકલીફ પડી ત્યારે એમને ભારત યાદ આવ્યું. ત્યારે સરદાર પટેલે જ તકનો લાભ લીધો કે તમે ક્યાં ભારત સંઘનો હિસ્સો છો, હું તમારી મદદ નહીં કરી શકાય. અને ત્યારે હજુ માઉન્ટ બેટન ત્યારે ભારતમાં હતા. પછી એમને સાઇન કરી જમ્મુ કાશ્મીરને ભારત સંઘમાં લીધું પછી સૈન્ય મોકલ્યું આપણે. હવે ત્યારની પરિસ્થિતિ શું થઈ આજે જે LOCs ને આ બધા એરિયા કહીએ છીએ આપણે જે પાકિસ્તાને પચાવી પાડ્યા છે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ આજકાલથી આ એમની પાસે નથી એ લોકો પાસે એ આઝાદી વખતથી એ લોકોએ પચાવી પાડ્યું છે 1948થી જેને લાઇન ઓફ કંટ્રોલ કહીએ LOC. તો એ યુનાઇટેડ નેશન્સે જ્યારે શું થયું કે આપણે જ્યારે સૈન્ય મોકલ્યું એટલે યુદ્ધ થયું તો ત્યારે યુએને કીધું કે સીઝ ફાયર લાગુ કરો કે જ્યાં પાકિસ્તાની સૈનિકો છે ત્યાં અહીંયા રહી જાય તો એ લોકો જે જગ્યા સુધી પહોંચેલા હતા એ વિસ્તાર આજે LOC કહેવાય અને એના ઉપરનો જે વિસ્તાર છે POK કહીએ એને. પણ આજે એ ભારતનો જ ભાગ છે ને વિધાનસભાની સભ્ય બેઠકો છે તો ભવિષ્યમાંથી ભારતમાં જોડાઈ જ જશે. પણ વિવાદ શું કામ જમ્મુ કાશ્મીર આટલું હાઇલાઇટમાં એનું કારણ એ જ કે એને અલગ રાજ્યનો સ્પેશિયાલિટી દરજ્જો મળેલો હતો. એનું કારણ એ જ હતું ખાલી એક જ વાક્યમાં હું તમને બેઠું સમજાવી દઉં શું રીઝન. જ્યારે ભારતને જોડવામાં આવતા ને રજવાડાના તે એક એગ્રીમેન્ટ થતો એને એ એગ્રીમેન્ટને વિલય પત્ર કહેતા એમાં બધાએ સાઇન કરવાની હતી તો એ બધા રજવાડાઓ માટે સેમ જ હતું. હવે શું થયું કે જમ્મુ કાશ્મીર એક એવું સ્ટેટ છે કે જે મુસ્લિમોની વસ્તી એ વખતે વધારે હતી અને ત્યારે આ ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા અત્યારે બધા છે ઓમર અબ્દુલ્લા ત્યારે મેઇન વ્યક્તિ હતા જમ્મુ કાશ્મીરમાં. તો એમને ત્યારે જવાહરલાલ નહેરુ આપણા વડાપ્રધાન એટલે એમને ત્યારે એમને એમ કીધેલું યુએનની અંદર કે તમે જુનાગઢની અંદર વિલીનીકરણ કરો છો ત્યારે પ્રજામત લ્યો છો એટલે કે લોકો પાસે વોટિંગ કરાવો છો કે તમારે પાકિસ્તાનમાં જવું છે કે ભારતમાં. આપણને ખબર હતી જુનાગઢમાં હિન્દુઓ વધારે છે તો ઓબ્વિયસ છે એ ભારતમાં જ રહેવાના છે એટલે આપણને શ્યોર હતા સરદાર પટેલ એટલે અહીંયા વોટિંગ કરાવ્યું એમને. જ્યારે જમ્મુ કાશ્મીરમાં શું થયું જમ્મુ કાશ્મીરની અંદર ઓમર અબ્દુલ્લાએ આ જ વાત કરી કે તમે જુનાગઢમાં વોટિંગ કરાવીને તમે ડિસિઝન લ્યો છો ને અહીંયા કેમ નહીં. તો એ ત્યારે જવાહરલાલ નહેરુએ એક સ્ટેટમેન્ટ આપી દીધું એમને યુએનની અંદર કે જ્યારે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ યોગ્ય થશે વોટિંગ માટે ત્યારે પ્રજામત લેશું અને ત્યારે ડિસાઇડ કરશું કે એને ક્યાં જવું પાકિસ્તાનમાં કે ભારતમાં. એ કોઈ દી વોટિંગ થયું નહીં અને જ્યાં સુધી વોટિંગ ન થાય ત્યાં સુધી એને સ્પેશિયલ પ્રાવધાન આપવામાં આવ્યા અને એ જ આર્ટિકલ 370 પછી બંધારણમાં 35A આ બધા એ જ જોગવાઈ હતો. તમે બંધારણ આખું જોયું અહીંયા તમને ક્યાંય 35A ન જોવા મળે એ ખાલી રાષ્ટ્રપતિનું જાહેરનામું જ હતું ત્યારે. પણ એ મુદ્દો આજ કે તમે જન્મત નહોતો લેવડાયો એટલી એમને આપેલી હતી બધી સત્તાઓ. હવે એ વખતની પરિસ્થિતિ કાંઈક બદલાઈ ગઈ અત્યારે બદલાઈ ગઈ જન્મત ક્યારેય થયો નહીં એટલે એના વિવાદના લીધે આ એમને જોગવાઈ આપી અને એ જોગવાઈ અત્યાર સુધી અલગથી રહી. બાકી બીજો કોઈ જ ઇસ્યુ નહોતો. બાકી આપણે હૈદરાબાદને વિલીનીકરણ કર્યું જુનાગઢને કર્યું ત્યાંય મુસ્લિમ શાસકો હતા છતાં થઈ ગયા હજુ કોઈ ઇસ્યુ નથી આવતા ક્યારે. ઇસ્યુ એનો એટલે જ આવ્યો કે કમિટમેન્ટ આપેલું હતું ત્યારે અને ત્યારે કમિટમેન્ટ તો લેખિતમાં અપાતા એ પ્રોબ્લેમના લીધે અને એમાં બી યુનાઇટેડ નેશન્સમાં બોલે એટલે બધા આંગળી એટલા માટે એ વખત અને જવાહરલાલ નહેરુજીનું હું આપણે એ વખતની એમની પરિસ્થિતિઓ કંઈક અલગ હતી કેમ કે દેશ આઝાદ થયો છે તો એમની પોતાની મેન્ટાલિટી એવી હતી કે દેશની આંતરરાષ્ટ્રીય છબીઓ ન બગડે આવું વિચારતા. પણ પટેલ સાહેબને આવું કોઈ નહોતું. એ તળને ફળવાળા વ્યક્તિ હતા કે બસ આજ કરવાનું થાય. પાકા ગુજરાતી. હા એ પાકા ગુજરાત. જેમ કે હૈદરાબાદમાં એમને એવું જ કર્યું હતું ને ત્યારે કે 1 વર્ષ આપ્યો હૈદરાબાદના રાજાને એ વખતે ઓસ્માન અલી મીર રાજા હતો એને. આજે તમે ઓલું અસુદ્દીન ઓવૈસી નામ સાંભળ્યું હશે એની પાર્ટી તમે બહુ સાંભળો છો. એ પાર્ટી એટલા વર્ષોથી એના બીજ છે
રઝાકાર હતા એ લોકો. અને એ લોકોએ જે હિન્દુ ઉપર અત્યાચાર કર્યા છે સાહેબ, તમે એ સાંભળો તો તમારા લોહી ઉકળવા માંડે. અને ત્યારે સરદાર પટેલે લશ્કરી કાર્યવાહી કરી, આક્રમણ કરીને હૈદરાબાદને ભારત સંઘની અંદર જોડ્યું. મિશન પોલો ચલાવવામાં આવ્યું, ઓપરેશન. તો સરદાર પટેલ તો અલગ જ નેતૃત્વ હતું સાહેબ, એ તો લોખંડી પુરુષ હતા. એના જ કારણે સર આપણે 3,000 કરોડની પેલી બનાવવી પડે ને. 100% રાઈટ. સર આપણે ફરતા ફરતા પાછા ગુજરાત આવે. ગુજરાતમાં મુસ્લિમોનો ઇતિહાસ જોવા મળે છે, હિન્દુઓનો જોવા મળે છે. એ જ રીતે સર જૈનોનો ઇતિહાસ જોવા મળે છે ગુજરાતમાં. સર એ ટ્રેસ બેક કેટલું થાય છે જૂનું? જૈન ધર્મ તો સાહેબ સૌથી જૂના ધર્મોમાં ગણાય. જેમ કે હિન્દુ ધર્મ આપણો બહુ જૂનો ધર્મ, પછી જૈન અને બૌદ્ધ ધર્મ છે ને, એ અરાઉન્ડ તમે માની લો કે એટલા બધા વર્ષોય નથી થયા એના, કે જેટલો હિન્દુ ધર્મ આપણો જૂનો છે એટલા. પણ એક સમય એવો આવ્યો ને કે જ્યારે હિન્દુ ધર્મને પ્રમોટ કરવાવાળા રાજાઓ નહોતા. જેમ કે જ્યારે બૌદ્ધિઝમ ભારતમાં આવ્યો ત્યારે અજાત શત્રુને મગધ, ઈસવીસન પૂર્વે 3જી સદી આજુબાજુની આ બધી વાતચીતો છે. તો એ રાજા સમ્રાટ અશોક કે એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. તો ઈસવીસન પૂર્વે 3જી સદી એટલે ઈસવીસનની શરૂઆત નહોતી થઈ, એ પહેલાં 300 વર્ષની વાત છે. એ જ સમયગાળા પછી જૈન ધર્મનો પ્રચાર થયો. તો એ બધા જે ઈસવીસન પૂર્વે પહેલી, બીજી, 3જી સદીના સમયગાળામાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો. હિન્દુ ધર્મ તો એના વર્ષો પહેલા છે સાહેબ. ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં થયા સાહેબ, ભગવાન રામ ત્રેતા યુગમાં થયા. તો એ તો ઇતિહાસ બહુ જૂનો છે. એટલે હિન્દુ ધર્મ સૌથી જૂનો ધર્મ માની. હવે ઘણા સાહેબ એ નથી ખબર, ક્રિશ્ચન હોય, યહૂદીઓ હોય, આ બધા કોણ છે? આ ઇસ્લામના જ ફાટા છે. ત્યારે મુસ્લિમ ધર્મને કંઈ વધારે વર્ષો ન થયા. ઈસવીસન 622ની અંદર જ્યારે મોહમ્મદ પૈગંબર સાહેબે સ્થળાંતર કર્યું, હિજરી સંવત શરૂ થઈ, તો આ તો હમણાંની જ ઘટના થઈ ને. એના જ અલગ અલગ ફાટા આજે યહૂદી કહેવાય અને ક્રિશ્ચન કહેવાય છે. યહૂદીઓ એટલે જે ઇઝરાયલમાં, ઇઝરાયલ, હા, એમની વસ્તી એટલી જ છે. સૌથી ઓછી વસ્તી વિશ્વમાં યહૂદીઓની. આજે એ લોકો પોતાનું એમનું કલ્ચર છે જ ને. આપણા ગુજરાતમાં યહૂદીઓના પુરાવા ખરા હો સાહેબ. અચ્છા, અમદાવાદની અંદર એમનું પોતાનું સ્થાન જ છે, મંદિર છે. આપણું કેમ મંદિર હોય, તો એ લોકો એને સિનેગોગ કહે. તો મેગન અબ્રાહમ સિનેગોગ છે ખમાસા વિસ્તારમાં અમદાવાદ. ગુજરાતમાં દરેક કોમ રહે છે. પારસી હોય રે, ક્રિશ્ચન હોય છે, આપણે હિન્દુ, બૌદ્ધ, જૈન, બધા ધર્મના લોકો છે આપણે અહીંયા. પારસીઓનો સર શું ઇતિહાસ? પારસીઓ સાહેબ ઈરાનમાંથી આવ્યા છે ભારતમાં. એ મૂળ ઈરાની લોકો છે. એટલે પર્શિયન, એટલે પર્શિયન, યસ, પર્શિયન, ફારસી, ઈરાની કયો, એકમિયન કયો, આ બધા પેરેલલ વર્ડ છે બધા. આજે સૌથી આપણે કલ્ચરની જ વાત કરીએ તો એ લોકો એટલું પ્રિઝર્વ કરીને રાખ્યું છે કલ્ચરને. પારસીઓ આજે સાઉથ ગુજરાતમાં એમની મોટી વસ્તી, પણ એ લોકો સાહેબ કેવી કોમ છે ખબર? એ ક્યાંય વિવાદમાં ન હોય ક્યારે. તમે ક્યારે નહીં સાંભળો કોઈ પારસી કોઈને ખૂન કરી નાખ્યું હોય, ક્યારે નહીં. કે અથવા કોઈ અન્ય કમથાણોમાં એમને રતન ટાટા સાહેબ, રાઈટ. પારસી અનમોલ હીરા કેવી છે કઈ આપણે. ઘણા બધા ફિલ્મ કલાકારો પારસીમાંથી આવે છે સાહેબ. અરુણા ઈરાની, જેકી શ્રોફ, આ બધા પારસીઓ છે લોકો. તો પારસીઓ આજે ભારતમાં જો ગુજરાતની વાત કરીએ, રંગભૂમિ, નાટકો જો લાવનાર હોય તો એ પારસીઓ હતા સાહેબ. પારસીઓનું હેરિટેજ કલ્ચર, એમનું દક્ષિણમાં ઉદવાડા વલસાડ જિલ્લામાં, એમનું કાશી છે, એમનું અગિયારી હોય, આપણે મંદિર હોય તો એમનું પોતાનું અગિયારી છે. તો એમના તહેવારો અલગ અલગ ધર્મના તહેવારો જો સાહેબ, 2 જ ધર્મના તહેવારો છે કે જે યુનેસ્કો અમૂર્ત વિરાસતમાં છે. એમાં પારસીઓનો એક તહેવાર છે નવરોઝ. એમાં સર શું હોય? નવરોઝ આપણે કેમ ન્યૂ યર હોય, તો એ લોકોનું એમનું પોતાનું ન્યૂ યર છે નવરોઝ. તો એ એટલે એમનું પોતાનું એટલું જ રીચ કલ્ચર છે સાહેબ. એ લોકો આપણે કેમ મૂર્તિઓને માને, એ લોકો અગ્નિ પૂજક કહેવાય. એટલે એમના મંદિરોમાં અગ્નિ. વિચારો, પારસીઓ અનુમૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યા, એટલે અરાઉન્ડ 8મી સદીની અંદર. ત્યારે સંજાણ બંદરે આવ્યા હતા. અને ત્યારે ત્યાં રાજા હતા જાદી રાણા. એટલે જાદી રાણાને એમને કીધું કે અમને તમારા રાજ્યમાં રહેવાની જગ્યા કરી આપો ને. તો જાદી રાણે એમને એક ઉખાણું પૂછીને જવાબ આપ્યો, એક પઝલની જેમ. એક દૂધનો કટોરો ભરીને મોકલ્યો અને એમને આપ્યો. એનો મતલબ એમ હતો કે અમારા દૂધનો કટોરો કેમ દૂધથી છલોછલ છે, એમ અમારું રાજ્ય છલોછલ ભરેલું છે લોકોથી, અહીંયા જગ્યા નથી, તમે બીજે ક્યાંક પ્રયત્ન કરો. તો પારસીઓએ એ દૂધમાં સાકર નાખીને મોકલી કે તમારા દૂધમાં જેમ સાકર ભરી ગઈ ને એમ તમારા ભેગું અમે ભરી જશું, કે અમને રાખો. એટલે આજે પારસીઓ અહીંયા છે. એટલે સર એક રીતે એ લોકો આશરો લેવા આવ્યા હતા. હા, એ લોકો અહીંયા રહેવા, ત્યાંથી કંઈક એમને ડિસ્પ્યુટ થયા ઈરાનમાંથી, ત્યાંના રાજાઓના લીધે, કે કોઈ XYZ કોઈ એ વખતનું કોઈ તકલીફ પડી હશે, તો એ માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા. એટલે આજે એમનું રીચ કલ્ચર છે, પોતાનું છે. ગુજરાતીઓની પહેચાન આખા
દુનિયામાં વખણાતી હોય છે કે આપણે બહુ બિઝનેસ માઇન્ડવાળા લોકો હા, હોય છે, 100%. રાઈટ? તો સર એનો આમ ઐતિહાસિક કોઈ રીઝન છે એનું કોઈ? એનો ઐતિહાસિક હું જો વિચારું ત્યાં સુધી, તમે વિચારો કે તમે કેનેડા ગયા, ત્યાંથી અહીંયા પાછા આવ્યા, અહીંયા જોબ નહોતી કરવી, ગુલામી ન ફાવી, તમારે પોતાનું કશું કરવું હતું, તો ઇવેન્ચ્યુઅલી આ એક માઇન્ડ છે જ આપણું. હા. તો એનું કારણ કે આપણા ગુજરાતની અંદર લોથલ, હા. લોથલ એ વેપારનું વર્ષો જૂનું કેન્દ્ર, સિંધુ ઘાટી સભ્યતા, ઈસવીસન પૂર્વે 4-5 હજાર વર્ષ થઈ ગયા એ ઘટનાઓના. તો એ વખતથી કદાચ માનની તો આપણે બધા એના લીધે થઈને કદાચ આપણે એક વેપારી મગજ હોય આપણે પહેલેથી, અને ગુજરાતી વેપારી તો આજે સમગ્ર દુનિયામાં છવાયેલા છે એમ કહી શકો કદાચ. તો એક કહેવાય ને જૂના ઇતિહાસથી આ પરંપરાઓ આપણી પાસે સિંધુ ઘાટીથી આપણી પાસે છે એમ કહી શકીએ. રાઈટ સર. સર કોઈ લાસ્ટ મેસેજ જે તમે દર્શકોના કે સ્ટુડન્ટ્સને આપવા માંગશો? સ્ટુડન્ટ્સને તો હું એટલું જ કહીશ, એ જે સ્ટુડન્ટ મારું ઓડિયન્સ છે એના માટે તો ખાસ કે જીવનમાં સફળતા અને નિષ્ફળતાના બે પાસા હોય સાહેબ. સફળ થઈને નિષ્ફળ થઈ, આજે કદાચ સફળ થઈશું તો કાલે નિષ્ફળ થશું, કાલે નિષ્ફળ થઈ તો આજે સફળ થશું. એટલે ઘણા આજે યુવાનો, હમણાં એક પ્રસંગ સાહેબ બન્યો કે એક છોકરો રનિંગ કરતા ફેલ થાય છે, અત્યારે પોલીસ કોન્સ્ટેબલ ફિઝિકલ ટેસ્ટ ચાલે છે, તો એને સુસાઇડ કરી લીધું છે. તો હું વિદ્યાર્થીઓને આ માધ્યમથી એટલું જ કહેવા માંગીશ, તમારા મનોમંથન પોડકાસ્ટ ના માધ્યમથી, કે જિંદગીની અંદર સરકારી નોકરી જ બધું નથી. સરકારી નોકરી સિવાય આ દુનિયા બહુ મોટી છે. તો બી પોઝિટિવ, મહેનત કરો. જો તમારી મહેનત હશે તો ભગવદ્ ગીતા કર્મનો ઉપદેશ આપે છે, ફળ અવશ્ય મળશે તમને. તો સફળતા અને નિષ્ફળતા એ તો ઉપરવાળાના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. હું ભગવદ્ ગીતા ખૂબ વાંચું સાહેબ. હજી આજે ડેલી હું એક શ્લોક વાંચીને જ મારા ઘરની બહાર નીકળું, અને એટલે એમાંથી હું ઘણું બધું શીખવા મળે મને. તો ભગવાને એમાં એક બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ કીધું છે કે તું તારી નિષ્ફળતા હોય, તારી સફળતા હોય, તારી આશાઓ, તારી નિરાશાઓ, તારા દુઃખ, તારા સુખ, બધું મને સોંપી દે. હું તારો મિત્ર છું. તું માત્ર તારી ડ્યુટી કર, ફરજ નિભાવ ખાલી. તો હું વિદ્યાર્થીઓને એટલું જ કહીશ, બસ કર્મ કર, ફળ તો તને મળી જ રહેવાનું છે. બીજું જે આમ જનતા છે, આપણું પબ્લિક કે જે આ પોડકાસ્ટ જોઈ રહ્યું છે, એમને એ જ કહીશ કે આપણું જે કલ્ચર છે, આપણું જે રીચ કલ્ચર છે, આપણું જે હેરિટેજ છે, એને બહુ બચાવો. તમારા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એને પણ આવી નાની નાની બાબતો કયો કે આપણે કોણ છીએ, આપણા વંશજો કોણ છે, આપણા બાપ દાદાઓ કોણ છે. એ જ્યારે આપણે જાણશું તો ક્યારેય એવું કામ નહીં કરી કે જે આપણને પાછળથી પછતાવો થાય.